મહારાજની અસીમ કૃપા અને કરુણાથી આપણા આ ચરડવા ગામની અંદર ખૂબ મોટો ભવ્ય ઉત્સવ ઉજવાણો. ખૂબ પરિશ્રમ અને મહેનત, સંતોને તમે બધા હરિભક્તોનો ઉત્સાહ, સહયોગ, તન મન ધનથી સેવા કરીશ. આમ તો આવવાના તો વહેલા, પણ ટ્રાફિક ઘણો નડ્યો, અને ટ્રાફિક નડે ને તો મોડું પહોંચાય, પણ મનનો ટ્રાફિક કે શ્રદ્ધાનો ટ્રાફિક જો નડી જાય ને તો આખું જીવન બગડી જાય. એટલે આપણે જિંદગીની અંદર અગત્યની વસ્તુ એ છે કે આપણને મળેલા ભગવાન. આ ટ્રાફિક શેનો હોય છે ખબર છે? આવરણનો. આપણે જે શાસ્ત્રમાં લખ્યું છે ને, અષ્ટ આવરણ ભેદી ને પછી આ બધું. અષ્ટ આવરણ તો પહેલા હતા, હવે બધા બહુ આવરણો થયા છે. પણ આપણે ભાગ્યશાળી છે કે આપણે ભગવાનના ખોળે બેઠા છીએ અને ભગવાન આપણને મળેલા છે. અને જો સરસ આપણું મંદિર અને આટલા બધા હરિભક્તો આટલા દિવસથી, કેટલા દિવસનો સમય હતો? 7 દિવસનો. સારું, સરસ. 7 દિવસ સુધી લાભ લીધો. અને આ સંતોએ બધા મહેનત ઘણી કરી છે બધી, જો સરસ. અને હવે આપણે પાછું મંદિરે નવું બનાવવાનું છે. એટલે પછી હવે તમે જેટલા આવ્યા છો એ સંકલ્પ કરીને જ જવાનું છે. અને મને ભલામણ આવી હતી લાલજી મહારાજની કે પથ્થરનું કરવાનું ઈચ્છા છે. મેં કહ્યું વાંધો નહીં, પણ પાકા પાયે હું કરીશ. એટલે પણ એક ઈચ્છા મને એટલી છે કે આપણા વિસ્તારના જ હરિભક્તોની સેવા આપણે લેવી. આપણા વિસ્તારના હરિભક્તો હોય ને, આપણા જેટલા અહીંયા દલવાડી સમાજ હોય, બીજા આજુબાજુના જેટલા હરિભક્તો બીજા સમાજના હોય, તો મમત્વ હંમેશા રહે. અને મને લાલજીમાં જે વાત કરી હતી, મને કે બધા બહુ તૈયાર છે, વાંધો નથી આવે એવું. બધા એવું બધું બાહેધરી આપી છે. અને ભાઈ તમારી બાહેધરી તો મને ખબર છે, એટલે જૂની ઓળખાણ છે આ ગામની અને આ તમારા બધાની. કેમ કે ચરડવામાં એક ઘર બાકી નથી જે ઘરની અંદર પગ ના મૂક્યો હોય. આખા ગામમાં ફર્યા હતા. એ વખત તમે નતા હો, ને તો તમે ભાગી ગયા હોત માનસ્વામી. એની મજા જુદી હતી. એક જમાનામાં જયારે પધરામણીઓ બહુ કરતા હતા ને, 300-400, પછી સંતો ફેરબદલ થઈ જાય, અમારે ક્યાં જવું? જેમ તમે ક્યારેક ક્યારેક ગોલી મારી લો છો ને. પણ જો આજે આનંદની વસ્તુ એ છે કે જે સંતો અને હરિભક્તો તમે બધા મહેનત કરો. આજે જો આપણે હમણે જ સમયના ઉત્સવની વાત કરી સ્વામીએ, એના સંસ્મરણો હજી પણ આપણા મનની અંદર જીવતા ને જીવતા જ છે. અને એવો સરસ ઉત્સવ એ સમયો જે થયો, એના પાછળનું જો કોઈ કારણ હોય તો આ જવાની આ સંતો છે, આ વડીલ સંતોનું માર્ગદર્શન, તમારા બધા હરિભક્તોનું કેટલું મોટું યોગદાન છે. અને મોટામાં મોટી વસ્તુ કે નરનારાયણ દેવના 4 હાથ આપણી ઉપર છે. એટલે આપણે જે પાછા નથી પડતા અને આપણામાં જે બળ છે એ એના પાછળનું જો કારણ હોય તો એ માત્ર ભગવાન છે. અને ભગવાન આપણી સાથે પ્રત્યક્ષ છે. જો આમાં કોઈ દુનિયામાં ચમત્કાર હોતા જ નથી. આ દુનિયાની અંદર ભગવાને આપણને એટલા સુખિયા કર્યા છે
ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. ભલે રજડવા રખડવા જતા હોય કોઈ, કંઈક તીર્થાટન કરવાના બાને જઈ આવે કે અહીંયા જઈ આવે ફરવા માટે, પણ કંઈ કર્યા વગર નથી વ્રત કે તપ કે જપ કે કંઈ કરવું પડતું, અને લાડવા ખાતા ખાતા ભગવાન મળે છે. અને લાડવાની રાહે જ તમારે અત્યારે બચારા આટલા તપશ્ચર્યા તમે એક વાગે હો, એટલે હવે તમારે લાડવા ખાવાનો ટાઈમ થયો છે. એટલે હવે વિશેષ મારે સમય નથી લેવો, કારણ કે આજે મોડું ઘણું થયું. પણ ખૂબ બધા આપણા ગામની અંદર જે આ ઉત્સવ થયો છે, મેં સંતોને વાત કરી, મેં મંદિર હવે કરવાનું કે અમે બધા કે અમે નાના પડીએ. મેં નાના ભગવાન જેવો ભગવાન બેઠો છે, આપણે બળ કોનું રાખવાનું છે? આપણે બળ કોનું છે? આપણે બળ છે ને એ નારાયણ દેવનું છે, આપણે બળ છે રાધાકૃષ્ણ દેવનું છે. આપણે ભગવાનના દીકરા છીએ, અને ભગવાનના દીકરા થઈને મોડા થઈએ જ શું કરવા કોઈ દિવસ જિંદગીમાં. એટલે આપણે સરસ ટૂંકા સમયની અંદર પ્લાનિંગ કરી અને આયોજન કરીને સરસ બધાની ઈચ્છા ઘણી બધી હતી. બધા ગામના હરિભક્તો આવ્યા હતા અને સરસ આખું સંકુલ જ કરશું વ્યવસ્થિત રીતે. કેમ કે બધું અત્યાર સુધી જે થયું ને એ આમ મતલબ થૂકના હાંધા કર્યા હોય ને એવું થયું હતું. એટલે અહીંયા કોકે કંઈક બનાવ્યું, અહીંયા કોકે કંઈક બનાવ્યું, અહીં કોકે માસ્ટર પ્લાન બનાવીને અને બધાને ભગવાનને શ્વાસ લેવાય ને હરિભક્તોને શ્વાસ લેવાય એવું આપણે કરવું છે, જેથી કરીને ભવિષ્યમાં આવતા 100 વર્ષ સુધી સામે જોવું ના પડે. અને આપણે તો ખૂબ ભાગ્યશાળી છીએ. જો વિશેષ સમય નથી લેવો, 1 વાગ્યા પહેલાં પૂરું કરી નાખવાનું. આપણે 12:58 થઈ છે. તો જો ભગવાનને કાયમ આગળ રાખજો, અને રાખ્યા જ છે. અને આપણો આ વિસ્તારના જેટલા સમાજના જેટલા ગામડાઓ છે, 36 ગામડા છે, 32 ગામડા, કેટલા ગામડા ચડવાનું કેટલા આવે ગામડા? 32-36 ગામડા આવે. 3 નહીં, હવે આજુબાજુમાં જેટલા આવે તમારા 3 નથી, આખા સમાજના જેટલા છે ને આજુબાજુમાં બધા ઘણા છે, મને ખબર છે. જે હોય પણ થઈ જશે. 3 ગામડા જ નથી જ, આટલા બધા આખો સંપ્રદાય આપણો છે ને તમે 3 ગામડા ક્યાં જ વાત કરો છો? ભગવાન જેવો ભગવાન આપણો બેઠો છે. એટલે ખૂબ બળ રાખીને કાર્ય કરવાનું છે અને સરસ કાર્ય થશે. એટલે આના ઉપરથી જ ખબર પડી જાય કેવું સરસ મંદિર થવાનું છે. જો આ 7 દિવસમાં તમે આટલા હરિભક્તો ભેગા કર્યા, સરસ સ્વામીએ પારાયણ કરી બંને સંતોએ, અને આટલા બધા આયોજન સરસ થયું. સંતો હરિભક્તો તમે બધા બહેનો ભાઈઓ દીકરા દીકરીઓ સેવા કરી છે. ખૂબ પ્રેમળ છે આ વિસ્તારના હરિભક્તો. આપ સૌ પર ભગવાન, અને ખાસ કરીને જે પણ હરિભક્તોએ આમાં તન મન ધન સમયથી જે પણ યોગદાન આપ્યું, આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે, શ્રેય કરે, આપ સૌને સુખ્યા કરે. સુખ્યા કર્યા જ છે, પણ વિશેષ સુખ્યા કરે. અને જે પણ નાના મોટા સંકલ્પ છે, અને ખાસ કરીને આપણે મંદિરનો સંકલ્પ એ જલ્દી પરિપૂર્ણ કરે, એ જ નનાદેવના ચરણોમાં પ્રાર્થના.